એના સાસુ સસરા ઝઘડતા હતા, એની વહુ એ સાંભળી ગઈ. તો પછી એનો વર આવ્યો દુકાનેથી. તો એ કે બા બાપુજી કાંક ઝઘડતા થાય એ કે હમણાંનું નહીં, હું કામ બાંધ્યા એ કે તમે તમારા બાપાને પૂછી જોયો ને કે શું કામ બાંધ્યા હતા એમ. એ કે હું ન પૂછી ગયું બાપુજીને તમે શું કામ બાંધ્યા હતા. એ કે તમને મારા સમ છે, તમે તમારા બાપાને ન પૂછો ક્યાં સુધી મારે અન્ન જળ હરામ છે, તમે તમારા બાપુને પૂછો. એ કે પછી કે આ તો ભારે કરી કે હવે પૂછવું પડશે. તો પછી એને પપ્પાને કે હે બાપા તમે એકવાર ઘરમાં મારી બા સાથે ઝઘડતા હતા એનું કારણ. એ કે પણ તારે શું કામ છે. એ કે કહો ને, પણ એ કહું હાલ્યા કરે કે કહેવા ન હોય તને. એ કે તો એ કે તમને મારા સમ છે, તમારે મને કહેવું જ પડશે મારા બાને તમે હુકમ બાંધ્યા. તેના પપ્પા કે એમાં એવું થયું, એકવાર દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો એટલે હું તારા બા તારા મામાના ઘરે જતા હતા. એમાં વચ્ચે કૂવો આવ્યો. કૂવામાં હું પાણી ભરવા ગયો તો તારા બાને એવો વિચાર આવ્યો કે હું ત્યાં લઈ જઈશ તો મારે લાશ કાઢવી પડશે આમ ને તેમને. એટલે મને ધક્કો મારી દીધો કે તું પાછો બીજા કોઈ ન કહેતો હોય કે હું તને કહું છું. એ કે વાંધો નહીં બાપુજી. કે પછી બીજે દિવસે ઓલા છોકરાની વહુ કે કાં તે બાપાને પૂછ્યું કે નહીં. એ કે પૂછ્યું તું. કે હું જવાબ આપ્યો. જવાબ પણ એ કે તું તારા પેટમાં વાત નહીં રહી કે તને મારે નથી કહેવું. કે તમારે કહેવું તો પડશે જ તે. એ કે એકવાર એમ થયું કે દુષ્કાળ પડ્યો હતો, બા અને બાપુજી ત્યાં જાતા હતા એના ગાયમ. તો પછી રસ્તામાં કૂવો આવ્યો તો કૂવામાં બાપાને ધક્કો મારી દીધો બાઈ. એવું હા. તો પછી તમે કોઈને કહેતા નહીં કે મારી બાને સંભળાવતા નહીં. કે ન સંભળાવું. પછી એકવાર સાસુ અને વહુ ઝઘડ્યા, બાંધ્યા કાંઈક કારણસર. એમાં એને વહુ સંભળાવી દીધું કે તમે કેવાક સારા હશો એ મને ખબર છે, તમે મારાને હારાને કે કોમ ધક્કો માર્યો એક બીજા. તો પછી કે આને તો ઓલા ખબર પડી કે ભારે કરી, હવે શું કરવું. કે હવે તો મારા હગાવાલાને ખબર પડશે, કુટુંબને ખબર પડશે કે ધક્કો માર્યો. અત્યાર સુધી તો કોઈને ખબર નહોતી પડી. તો પછી બાણું બંધ કરીને એ ડોશી ગળાપો ખાઈ ગઈ. ગળાપો ખાઈ ગઈ એટલે પછી એનો ધણી આવ્યો, દાદા આવ્યા તો બાણું ખોલ્યું તો લટકતી ટીંગાય છે, ગળા પાછો ખાઈ લીધો. તો પછી બાણું બંધ કરીને એને વિચાર આવ્યો કે કાલ સવારે મને સમાજ કહેશે, કુટુંબ કહેશે કે ઘટાઘટપણે ડોશીને ગળાપો ખાવાનો વાર આવ્યો તો આમાં કાંક વાંક હશે. એ કે હવે તો મારે જીવીને શું કરું, મારા વહુ વહી ગયા. તો પછી એને વહુને ઉતારીને એ જ દોરડે એની પણ ગળાપો ખાઈ લીધો. પછી થોડો વાર લાગી એટલે કે એની દુકાનેથી ઓલો ભાઈ ઘેર આવ્યો. કે બા ને બાપુજી ઘરમાં છે પણ કાંઈ અવાજ આવતો નથી. કે હું વાંધો હોય કોને ખબર. કે બાણું ખુલ્લું નથી. કે જાઓ ને જરાક જોઈ લો નહીં. કે તે ભાઈ જોવે છે તો એના બા એના બાપુજી બે મરણ પથારીએ મરી ગયેલા. એના પપ્પાને ઉતાર્યા. તો પછી છોકરાને વિચાર આવ્યો કે કાલ સમાજ મને કહેશે ઘટાઘટપણે આના મા બાપને એવું શું દુઃખ છોકરાએ આપ્યું છે કે મા બાપ બે ગળાપો ખાઈ ગયા. તો મા બાપ નથી તો મારે પછી હવે જીવીને શું કરું. તો પણ એ છોકરો પણ ગળાપો ખાઈને જીવન ટૂંકાવે છે. એટલામાં એને વહુને ખબર પડે કે વાર લાગી, હજી મારો ધણી આવ્યો નહીં ઘરમાંથી. તો બાઈ પણ ઘરમાં જાય છે તો તેણે મરેલ પડેલા. પછી એને વિચાર આવ્યો કે આ ત્રણે મરી ગયા તો મારે હવે જીવીને શું કરું. કદાચ મારા વેણના ખાતર, મારા સાસુના વેણ સંભાળ્યું એના ખાતર આ બધું બન્યું હોય. એટલે હવે મારે જીવીને શું કરું એકલા. પછી એની પત્ની પણ ગળાપો ખાઈને મરી જાય છે. આખું કુટુંબ બરબાદ થઈ જાય છે. કારણ કે અત્યાર સુધી ઓલા દાદાએ એને વહુને નહોતું કીધું કે તે મને ધક્કો હુકામ માર્યો, પેટમાં વાત હંગરી એટલે એનું જીવન ચાલ્યું. એના છોકરાને ઘેરે જન્મ થયો, એને પરણાયો ક્યાં સુધી કાંઈ વાંધો નહોતો, પેટમાં વાત હતી ક્યાં સુધી. જ્યારે આ વાત બહાર નીકળી અને એને વહુએ આ વેણ સંભળાવ્યું એના કારણે આખું કુટુંબ બરબાદ થઈ ગયું. એટલે બોલતા પહેલાં વિચાર કરો કે આમાં કાંઈ નુકસાની તો નથી જાય એમને. સારું બોલાય કે આ સુધી નબળું
મોઢામાંથી વેણ કાઢવું નહીં.